તમે જરાય ચિંતા કરતા નહીં, તમારો ભાઈ બેઠો છે. તમે જરાય મૂંઝવણમાં મુકાતા નહીં. જ્યારે જરૂર પડશે ત્યારે એક હુંકારો કરજો, હું તમારી વચ્ચે આવી જઈશ. પણ તમે આ 26 તારીખે મને અને ભારતીય જનતા પાર્ટીને સાચવી લેજો. આ વાત કહી છે પરસોત્તમભાઈ સોલંકીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને એ બધાની વચ્ચે ભાવનગરની અંદર પણ વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવ્યું. આ સભાની અંદર પરસોત્તમભાઈ સોલંકી, નીમુબેન બાંભણિયા સહિત અનેક ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓ હાજર રહ્યા. પણ આ બેઠકની અંદર, આ સભાની અંદર પરસોત્તમભાઈ સોલંકીએ લોકોને કહી દીધું કે જ્યારે તમને જરૂર પડશે ત્યારે આ તમારો ભાઈ તમારી વચ્ચે છે, તમે જરાય ચિંતા ન કરશો. પરંતુ આ 26 તારીખે તમે ભારતીય જનતા પાર્ટીને સાચવી લેજો અને તમારે પણ સાચવવાનું છે અને જોવાનું છે કે તમારે કોને મતદાન કરવું છે. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સત્તા છે. ભારતીય જનતા પાર્ટીએ આપણને ઘણું આપ્યું છે. હું તમારી વચ્ચે રહ્યો છું. જ્યારે કામ પડ્યા છે ત્યારે આપણા બધા જ કામ થયા છે. આ બધાની વચ્ચે જ્યારે એમણે પોતાના લોકોને એક વિશ્વાસ અપાવતા જે કહ્યું છે સૌથી પહેલા સાંભળી લઈએ. એ વિચાર થાય કે મારે તમારા બધાની વચમાં મારે શું કહેવું. બધાને તાજુબ લાગતું, પણ હું દિલથી કહું, મને એવું કોઈ ગમન નથી. આ તમે લોકો બધા જોઈ રહ્યા, મને આ 30 વર્ષ થયા એક મંત્રી. મેં આ જોયું કે ન જોયું, પણ તમે મારો બંગલો જોયો. તમે ઘણી વાર આવતા, મારાથી થાય એટલા મેં પ્રયત્ન કર્યા. કોઈ મારા બંગલેથી આવ્યો હોય ને અને દુઃખ સાથે આવ્યો હોય ને તો મેં હસતો મૂક્યો. મેં કોઈ એવું કામ હું કર્યું ઉપર હોતો નહીં, મને નથી સમજાતું. પણ મારો સ્વભાવ એવું જ કે હું તમારા બધાને લખો પાડું. મેં કોઈ દી એવું નથી વિચાર્યું કે પરસોત્તમ સોલંકી કે મંત્રી અને કોઈના કામ નહીં કરતો. અહીંયા તમે બધા મને એક જણો તો ઊભો થઈને કહ્યો કે પરસોત્તમ સોલંકીએ તમારું કામ નથી કર્યું. મને કોઈ ભગવાન ખૂબ ઘણું મને આપ્યું. બોમ્બેમાં સારો ધંધો કરું છું, અહીંયા બી રહું, તમારા બધાની વચમાં રહું છું. મેં અહીંયા કોઈ ધંધો નથી કર્યો. તમે જો ભાવનગર જિલ્લામાં મેં 1 રૂપિયાની કોઈ કમાણી કરી હોય એવું કોઈ તો દેખાય? હું નથી કરતો. આ મારું જીવન તમને બધાને સમર્પણ આ 30 હું નહોતો અમર, પણ જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે આપણા દુઃખી માણસોનું જોતો અને જીવ બળતો. પણ હું કરું ત્યારે મારે કંઈ નહોતું, હું પોસ્ટ પર નહોતો, પણ દુઃખી જોતો ને ત્યારે રાતના 12-1 વાગે હું મારા બંગલામાં બેઠો ને અને મારાથી રડાઈ કે હું કેમ કરવું. ત્યારે આપણા નરેન્દ્ર મોદીજી એમને આગળ ઘણી વાર આવતો અને કે તમે કક કરો. ત્યારે નરેન્દ્ર મોદીજીએ મને બેઠાડી અને આશ્વાસન આપ્યું કે પરસોત્તમ તું ચિંતા કરમાં, તારે અરે હું બેઠો. આ હું દિવસો કેમ ભૂલી ગયા? મારેથી નથી ભૂલાયું. કોક કે પરસોત્તમભાઈ તમે તો બહુ રીતપત પૈસા કમાતો હોય. મેં કીધું એક તો દાખલો દેખાડો. મેં કોઈનો હરામનું ખાધું. આજ તમે મને 2 વાગે કે 2:30 વાગે રાતના ઉઠાડો ને અને મને કહો ને કે પરસોત્તમ ત્યાં શું કર્યું, ત્યારે હું કહ્યું કે મેં કાંઈ નથી, પણ બેનો દીકરીનો ખોપા તો કરે જ ને. એ તમે જો મેં શું કર્યું નથી કર્યું એ મારો ઉપરવાળો જાણે.
પણ મેં કોઈ દી વાત ના કરી. આ 30 વર્ષે બી તમે અહીંયા બધા બેઠા. આપણા ભાવનગર જિલ્લાની આ પહેલી મિટિંગ આવી કે તમે બધા અહીંયા બેઠી અને બધાને સાંભળી રહ્યા. ભાવનગર જિલ્લામાં આ કોઈ એવો એક મંત્રી તો દેખાડો, એક MLA કોઈ આ કર્યું કંઈ ના. બધા હું લઈને બેઠા સમજાતું આ નથી આ પરસોત્તમ વટથી જોવું અને વટથી મને આ મારી તબિયત જોઉં તમે બધા. હું બહુ દુઃખી રહું. હું કોને કહેવા જાઉં નથી તો એ મારાથી બનતા. હું દિવસ રાત પ્રયત્ન કરું. મારી આટલી તબિયત ખરાબ હોવા છતાં હું દિવસ રાત જોતો નથી. થાય એટલા પ્રયત્ન કરું. જેટલું થાય ન થાય તો ઉપરવાળો ગણી, પણ થાય એટલા પ્રયત્નો તો કરવા જોઈએ ને આપણે. અને હું કરું. બધાને કેમ લાગતું હોય કે પરસોત્તમભાઈ રાજકારણ કરે. અરે મારે હું રાજકારણ કરું. તમારે રાખવું તો રાખ, ન રાખવું તો કાંઈ નહીં. હા, આપણે પાછા બોમ્બે અને સિતારા. આમાં હું થાવું. હું પહેલાંય ધારાસભ્ય નહોતો ને ત્યારે હું 30-40 છોકરા સાથે હું બોમ્બેમાં અંધેરીમાં રખડતો. અરે એ બધા દિવસો હું ભૂલી જાઉં તો હું કામ? આ તો સત્તા આ જ છે અને કાલ હોઈ જાઉં. હું મંત્રી આ જ છું, કાલ હોઈ જાય. પણ એમાં કંઈ દુઃખી થવાની જરૂર નથી. અમે જે કર્યું ને એ તમે જોઈ રહ્યા. મેં હું કામ ન કર્યું. હું કોઈને બધવા લીધા, કોઈને આગળથી કંઈ રૂપિયા લીધા એવું ભોગતો દેખાય નથી કરતો. આપણા સંસદ સભ્ય લીમુબેન મારા વડીલ બેન છે મારા, પણ એમની બી મહેનત દિવસ રાત જોડે અને એક પ્રયત્ન કરે કે કેમ બધા હું કામ કરું. આ મહત્વ. આજે આ ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને ભાવનગર જિલ્લાની તમામ નગરપાલિકાઓ તમે બધા જોઈ રહ્યા. એટલે મારે વધારે કંઈ નથી. તમે દિલથી બધા જોતા હો. ભાજપ પ્રત્યે તમને બધાને લાગણી હોય તો મને એક કામ કરજો. આ 2 દિવસ પછીની ચૂંટણીમાં તમે બધા પોતપોતાના વિસ્તારમાં જઈ અને બધાને સમજાવી અને બહેનો દીકરીઓને અને ભાઈઓને બધાને કહી અને ભાજપ તરફેણમાં આટલા જેટલા ઉમેદવારો હોય એમને તમે જીતાડજો એવી તમને બધા મારા તરફથી નમ્ર અપીલ કરું છું. આમાં તમે બધા સમજો. અને ભાજપ પક્ષ એને સામે કોઈ નહીં આવે, પણ તમે મજબૂત રહો. તમને કાંઈ બી હોય તો હજુ હું 28 તારીખ સુધી અહીંયા જ બેઠો, અહીંયા જ છું. એટલે કોઈ ચિંતા કરતા નહીં, મજબૂતાઈ રહેજો. હું બેઠો આટલામાં તમે સમજી જાઓ બધું હું કહેવા માંગુ છું. જરાય ચિંતા નહીં લાગે. અને બહેનો દીકરીને ખાસ કે તમારો ભાઈ, તમારો વીરો અહીંયા બેઠો, સુખ શાંતિથી જીવો, મજા કરો. કોઈ તકલીફ આવે તો તમારા હાવ જ બેઠો. વહી આવજો મારા બંને અડધી રાતે. કોઈ ચિંતા નહીં કરે. મજબૂત રહો, ખૂબ આગળ રહો એવી ભગવાન અને માતાજીની પ્રાર્થના કરું. અને એક શબ્દ લાસ્ટમાં બોલું કે તમે કરશો માં ઘડીક ને માટે આવું કોઈ કલ્પેશ રે, આમાં મીઠું જોલું લેજો રે, હમણાં ઉરજ ઉડશે રે. તમે આ સૂરજ ઉગે અત્યારે ચાલુ અને બધાનું સાંભળી
વિચાર કરી અને પછી હું પાછું મારા ગાંધીનગર જાઉં એવી તમને બધાને મારા તરફથી શુભકામના. આટલું કહીને બીજું અસ્તુ ભારત માતા કી જય. બધાને મારા સીતારામ. અંતિમ તબક્કાની અંદર આજે આપણા નિવાસસ્થાન ઉપર વિજય વિશ્વાસ બેઠક જે છે એ યોજાઈ હતી. શું કહેશો? અમે આમ તો પુરુષોત્તમભાઈના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખેલો અને અમારા કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા, અમારા જિલ્લા પ્રમુખ, શહેરના પ્રમુખ અને તમામ કેન્ડિડેટ નગરપાલિકાઓના, તમામ જિલ્લા પંચાયતના કેન્ડિડેટ અને તાલુકા પંચાયતના કેન્ડિડેટના સમર્થનમાં એક વિજય વિશ્વાસ સંમેલનના નામે આ કાર્યક્રમ કરેલો અને સાથે જ આખા જિલ્લાના અમારા સામાજિક અગ્રણીઓ, 18 વર્ષના અમારા મોભીઓ જે વર્ષોથી ક્યાંક ને ક્યાંક અમારા નેતૃત્વમાં અને પુરુષોત્તમભાઈ સાથે જોડાયેલા છે, એ બધાને અપીલ કરવા માટે કે ક્યાંક અમારાથી પ્રવાસ લેવાનો ન લેવાનો, પણ આ બધી સીટોને બધા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ અને કમરમાં મત આપી અને ભારતીય જનતા પાર્ટીની જેમ આના પહેલાં પૂર્વ આપણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાસે હતી, નગરપાલિકા ભારતીય જનતા પાર્ટી પાસે હતી, એવી જ રીતે થાય અને વધુમાં વધુ મતદાન થાય આપણું, એની માટે આ કાર્યક્રમ રાખેલો હતો. પરસોત્તમભાઈ સોલંકી હવે પોતાના મતદારો હોય, કાર્યકર્તાઓએ તમામને કહી દીધું છે કે આ વખતે આપણે ભારતીય જનતા પાર્ટીને આપણા વિસ્તારમાંથી જીતાડવાની છે, કારણ કે ભાજપે કામ કર્યા છે અને એ કામ કરતાં તમે મને પણ જોયો છે કે જ્યારે જ્યારે તમને જરૂર પડી છે ત્યારે હું તમારી વચ્ચે બેઠો છું, તમારા એક હુંકારાથી તમારી વચ્ચે આવ્યો છું. એટલે આ વખતે તમે અમને બધાને સાચવી લેજો અને અમે તમને સાચવી લઈશું. અમારા અહેવાલને લઈને પરસોત્તમભાઈ સોલંકીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.